दोस्तों सर्वप्रथम समाचाરની વાત કરીએ તો હજુ પણ 6 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ગુજરાતમાં રવિવારે પણ ભારે વરસાદનું એલર્ટ અપાયું છે। તો સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી, જ્યારે નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદમાં સામાન્ય વરસાદ રહેશે। दोस्तों फटाफट बीजा समाचार बात करें तो हवामान निष्णात अंबालाल पटेले मोटी आगाही, भौगोलिक स्थितिना कारणे दक्षिण सौराष्ट्र में भारे वरसाद की शक्यता। तो 5 થી 6 ऑगस्ट वच्चे मध्यप्रदेश में भारे वरसाद रहेशे, जेनी असर गुजरात में थवानी शक्यता। तो 8, 9 और 10 ऑगस्टे मुंबई, महाराष्ट्र में भारे वरसाद थशे। तो गुजरात में 11 और 12 ऑगस्ट में भारे वरसाद रहेशे। तो दक्षिण गुजरात की नदीओं में पूर आवानी शक्यता। तो दक्षिण सौराष्ट्र में भारे वरसाद थवानी शक्यता। तो 23 ऑगस्ट थी वरसादी ઝાપટા પડવાની જ રહેશે। તો 2 સપ્ટેમ્બર થી 7 સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ રહેશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે સવારથી મેઘરાજાએ ધમાકાદાર બેટિંગ કરી છે। તો રાજ્યના કુલ 139 તાલુકામાં હળવાથી લઈને ભારે વરસાદ જોવા મળ્યો, જેમાં સૌથી વધુ વરસાદ વાસંદામાં 72 મીમી વરસાદ જોવા મળ્યો। दोस्तों फटाफट बीजा समाचार बात करें तो जल संपत्ति विभाग जणाव्या अनुसार राज्य में वरसी रहेला सार्वत्रिक वरसादना परिणामे 48 जलाशयों संपूर्ण और 9 जलाशयों 70% थी लईने 100% भराया। तो दोस्तों फटाफट बीजा समाचार बात करें तो राज्यना 14 तालुका में 2 इंच करता वधु वरसाद वरस्यो। तो 43 तालुका में 1 इंच करता वधु वरसाद जोवा मळ्यो, ज्यारे 172 तालुका में सामान्य थी 1 इंच सुधीनो वरसाद जोवा मळ्यो। ત્યારે વરસાદના પગલે રાજ્યના અનેક તળાવો અને ચેકડેમો ઓવરફ્લો થયા। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો 5 ઓગસ્ટે આટલા વિસ્તારમાં જોરદાર વરસાદની આગાહી, જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગામી 3 દિવસ દરિયાકાંઠાના જિલ્લામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી। તો સમગ્ર રાજ્યમાં આગામી 2 દિવસ ગાજવીજ સાથે વરસાદ રહેશે। તો પવનની ઝડપ 45 પ્રતિ કલાકની રહેશે। तो दोस्तों फटाफट बीजा समाचार बात करें तो राज्य में सारो वरसाद लावे तेवी सिस्टम सक्रिय थई छे। तो राज्यना मोटा भागना विस्तार में मेघमेर थई रही है। तो हवामान विभागना जणाव्या अनुसार रविवारे अमदावाद में गाजवीज साथे वरसाद रहेशे। तो दक्षिण गुजरातना विविध भागों में ऑरेंज एलर्ट साथे भारे वरसादनी शक्यता। तो दरिया में पण भारे पवन फूंकाવાની शक्यता। तो 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના જારી કરવામાં આવી। तो दोस्तों फटाफट बीजा समाचार बात करें तो केदारनाथ में फसेला अरवलीना 8 सहित उत्तर गुजरातना 16 यात्रीનું हेलिकॉप्टर द्वारा रेस्क्यू कराયું, જેમાં બાયરના 5, ભિલોડાના 2 અને મોડાસાના 1 વ્યક્તિનો સમાવેશ હતો। तो दोस्तों फटाफट बीजा समाचार बात करें तो सोना चांदीना भाव में जोरदार उछाळो। तो 10 ग्राम 24 कैरेट सोनानी किंमत 69,980 रुपया है, જ્યારે મોટાભાગના શહેરમાં 10 ગ્રામ સોનાની કિંમતમાં 600 રૂપિયા મોંઘી થઈ છે, જ્યારે ચાંદીની કિંમત 86,600 રૂપિયા જોવા મળી। તો ગઈકાલની સરખામણીએ 2,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય। રાજ્ય સરકાર દ્વારા કૌશલ્યને સાથે શિક્ષણ હેતુ સાથે રાજ્યના યુવાનોને કૌશલ્ય કેન્દ્ર રાખીને સ્કિલ સ્માર્ટ અભ્યાસ થકી રોજગારી આપવાના ઉદ્દેશથી કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી સ્થાપના કરવામાં આવશે। તો આ નવી સંસ્થામાં ખેડૂતો તથા ખેડૂત પુત્રોને 1200 નજીવા દરથી ડ્રોન પાયલટ તાલીમ ઉપલબ્ધ કરવામાં આવશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવે લોકોને ટીવી, રેફ્રિજરેટર, મોબાઈલ ફોન ખરીદવા માટે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી। વાસ્તવમાં નાણાં મંત્રાલયે જીએસટી હેઠળ આવરી લેવામાં આવતા ઘરેલું ઉત્પાદન અને મોબાઈલ ફોન્સ માટે ટેક્સ દર ઘટાડવાનો નિર્ણય કર્યો છે। તો આ સાથે લોકોને મોબાઈલ, ટીવી, ફ્રીજ ખરીદી કરીને મોંઘવારીમાંથી રાહત મળી શકે છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વહાલી દીકરી યોજનાને લઈને મોટા સમાચાર। ગુજરાત વર્ષ 2019માં વહાલી દીકરી યોજના લાગુ થઈ હતી। તો છેલ્લા 5 વર્ષમાં આ યોજના હેઠળ 2.37 લાખથી વધુ દીકરી નોંધાઈ ચૂકી છે, જેમાં ગરીબ પરિવારની દીકરી જન્મથી લઈને 18 વર્ષની સુધીની થાય ત્યાં સુધી સરકાર સહાય આપે છે। તો આનો લાભ 2025 અને 26માં મળશે। તો લાભાર્થી દીકરીઓને 18 વર્ષની ઉંમર સુધી 4,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે। दोस्तों फटाफट બીજા સમાચારની વાત કરીએ તો મહિલાઓ માટે રાહતના સમાચાર।
કેન્દ્ર સરકારે મહિલાઓના નામે ખરીદાતી સંપત્તિના રજીસ્ટર સમયે લગાડવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટી પર રાહત આપવાની મહત્વની જાહેરાત કરી છે. તો આ સિવાય કેન્દ્ર સરકારે 20 લાખ યુવતીને પોતાના પગભર કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. તો નાણામંત્રીના જણાવ્યા પ્રમાણે આ સમયે એવી ઘણી મહિલાઓને જેમની પાસે આવડત ન હોવાથી ગમતી નોકરી કરી શકતી નથી, જેને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે આ વખતે મોટી સંખ્યામાં મહિલાને શિક્ષિત કરવાની જાહેરાત કરી હતી. તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર. પુરવઠા નિગમ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખી ઓગસ્ટ મહિનાની પરમિટ ઘઉં, ચોખા, બાજરીનો 100% જથ્થો ફાળવ્યો છે. તો આ ઉપરાંત છેલ્લા 6 મહિનાની તુવેર દાળનો જથ્થો ફાળવવામાં ન આવતો હોવાથી પરંતુ વાતને ધ્યાનમાં લઈને ઓગસ્ટ મહિનામાં 100% તુવેર દાળ તેમજ 100% ચણાનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. તો બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને આવતા મહિને 1 કિલો વધારાની ખાંડ અને 1 કિલો સિંગતેલ આપવામાં આવ્યું છે. તો સિંગતેલે 100 રૂપિયા લીટર કાર્ડ ધારકોને આપવામાં આવશે, જ્યારે મીઠાનો જથ્થો 50% ફાળવવામાં આવ્યો છે. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મફત સાયકલ સહાય. ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે ફ્રી સાયકલ યોજના 2024ની જાહેરાત કરી છે. તો આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીને શાળામાં આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે, જ્યારે યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળામાં ધોરણ 9 થી 12ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે. તો આ યોજનાના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ભૂપેન્દ્રભાઈ પટેલની મોટી જાહેરાત. રાજ્યની સખી મંડળની બહેનોને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના મહાત્મા મંદિર સખી સંવાદ કાર્યક્રમ યોજાયો. તો અહીં સીએમએ કહ્યું કે ગુજરાતની 7.50 લાખ બહેનોને લખપતિયા દીદી બનાવવાનો નિર્ધાર કરાયો છે, જેમાં નારી મંડળોના ઉત્પાદન ચીજવસ્તુનું ઉચ્ચ ગુણવત્તા જાળવી અને વધુ લોકોને વિશ્વાસ સંપાદિત કરશે. તો રાજ્યના 28,000 સ્વસહાય જૂથોની બહેનોને કુલ 350 કરોડ રૂપિયાની સહાય ચૂકવી. જૂથની 500 નારીને ખાનગી કંપની સાથે એમઓયુ કર્યા. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વર્તમાનમાં વર્ષ અને જુલાઈ મહિના દરમિયાન ગુજરાત રાજ્યએ કર વિભાગ, જીએસટી તથા વિદ્યુત ચાર્જ તેમજ વ્યવસાયિક વેરા મારફતે રૂપિયા 9,725 કરોડની જંગી આવક નોંધી, જે અગાઉના વર્ષની સમાન અવધિ અને તુલનામાં 19%ની મજબૂતી વૃદ્ધિ દર્શાવે છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં આવ્યા મોટા સમાચાર. આ મહિનામાં ફરી એકવાર કરોડો લોકોને સામાન્ય ગ્રાહક હતા સસ્તો એલપીજી સિલિન્ડર મળશે. જ્યાં દોસ્તો મહત્વની વાત તો એ છે કે ગ્રાહકોને આગામી 8 મહિના સુધી આ ગિફ્ટ મળતી રહેશે. તો ચાલો જાણીએ કયા ગ્રાહકોને લાભ મળશે. તો 300 રૂપિયાનો નફો. વાસ્તવમાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીને 300 રૂપિયાની સબસિડી આપી છે. બીજા સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય. ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. તો આ રાજ્યના ખેડૂતોને સિંચાઈ દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મુખ્યમંત્રી બલિરાજા મુફ્ત વીજળીની શરૂઆત કરવામાં આવી છે. તો આ યોજના માર્ચ 2029 સુધી પ્રભાવી રહેશે. ત્યાં સુધી ખેડૂતો તેનો લાભ ઉઠાવી શકે છે, જેમાં એપ્રિલ 2024માં 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતાના પંપ વાપરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકોને આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરી ખાતે આજે ખાસ સાધારણ સભા યોજાઈ હતી. તો સાબર ડેરી દ્વારા 602 કરોડ રૂપિયાના ભાવફેર પેટે બંને જિલ્લાના પશુપાલકોને ચૂકવણીની જાહેરાત કરી હતી. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ભારત સરકારે ખાતર નિયંત્રણ આદેશ 1985 હેઠળ ચોક્કસ કંપની દ્વારા ઉત્પાદિત નેનો યુરિયા અને નેનો ડીએપીની સ્પષ્ટીકરણો સૂચિત કર્યા છે. ત્યારબાદ 26.62 કરોડ બોટલ વાર્ષિક ક્ષમતાવાળા નેનો યુરિયા પ્લાન્ટ અને વાર્ષિક ક્ષમતાવાળા 4 નેનો ડીએપી પ્લાન્ટને જોવા મળશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સામાન્ય રીતે દર વર્ષે વરસાદની મોસમમાં શાકભાજી મોંઘા થઈ જાય છે, પરંતુ આ વખતે તેની અસર ઘણી વધારે હતી. તો છેલ્લા 1 મહિનામાં ટમેટાના ભાવ આસમાને પહોંચ્યા છે. તો સરકારની દરમિયાનગીરી બાદ લોકોને ટમેટાના ભાવમાં રાહત મળી હતી, પરંતુ ડુંગળીનું બજેટ બગડ્યું છે. જી હા દોસ્તો, પહેલાં ડુંગળી 20 રૂપિયાની કિલો મળી રહી હતી, જે અત્યારે 80 રૂપિયાની કિલો જોવા મળી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ઓગસ્ટ મહિનામાં સાતમ આઠમનો તહેવાર આવે છે, ત્યારે તહેવારોને ધ્યાનમાં લઈને સસ્તા અનાજનો પુરવઠો સમય મર્યાદા મળે તે માટે સસ્તા અનાજના દુકાનદારોએ પુરવઠા અધિકારીને લેખિતની રજૂઆત કરી છે.